દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે તમારા નાના મોટા કામો, રાશન કાર્ડનું કામ હોય, તમારું મતદાન કાર્ડમાં કંઈ નામ ચેન્જ કરાવવાનું હોય, તમારે જાતિનું પ્રમાણપત્ર મેળવવાનું હોય, તમારે નાના મોટા રસ્તા જોડતો કડીરૂપ રસ્તાઓ લેવાના હોય, જીબીનો લાઇટનો કોઈ પ્રશ્ન હોય, તમારા વિસ્તારમાં નાના મોટા ઝઘડાઓ જમીનના ચાલતા હોય, પાણીની સમસ્યા હોય, તેવી જ રીતે ગામને સુંદર રળિયામણું બનાવવાનું હોય, ગામ પંચાયત અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દ્વારા આપણા ગામમાં રમતગમતનું સારું મેદાનો યુવાનો માટે હોય, આ બધા મુદ્દાઓ લઈને ઉમેદવારની પસંદગી કરવાની। ઘણીવાર આપણી પાસે એવો ઉમેદવાર ઠોકી બેસવામાં આવે કે જે કદી લોકો સુધી પહોંચતો જ નથી। જીત્યા પછી કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાને વાચા આપવા જતો નથી। તમને એવો ઉમેદવાર થોપી દેવામાં આવે અને કદાચ એ ઉમેદવાર જીતી જાય તો આગળ જઈને લોકોની સમસ્યા માટે શું કરવું જોઈએ? જેવી રીતે ટકાવારી રાજ, અત્યારે તમે જુઓ ગુજરાતમાં જેટલી પણ તાલુકા પંચાયત છે, મોટે ભાગની તાલુકા પંચાયતમાં ટકાવારી રાજ ચાલે છે। ટકાવારી રાજ એટલે શું? તમે કોઈ કામ લેવા માટે જાઓ એટલે તાલુકા પંચાયતનો પ્રમુખ તમારી પાસે 1 લાખ રૂપિયામાં મારી ટકાવારી કેટલી, મારી હિસ્સેદારી કેટલી, એના વિશેની વાત કરે। એની સાથે તમારા વિસ્તારમાં પાણીનો બોરિંગ જોઈતું હોય તો એમાં પણ તમારી પાસે હિસ્સેદારી માંગે, ટકાવારી માંગે। તેમજ કટકી રાજ, કટકી કે મને આટલા રૂપિયામાંથી આટલા રૂપિયા મને આપો, કટકી અને ખાઈકી કરવામાં આવે અને એને આપણે જો જાકારો આપવો હોય અને સીધી વાત કરીએ તો ભ્રષ્ટાચાર મુક્ત તાલુકા પંચાયત બનાવવી હોય, ભ્રષ્ટાચાર મુક્ત આપણે જિલ્લા પંચાયત બનાવવી હોય તો આપણે ભાજપથી મુક્ત થવું જોઈએ અને આપણી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના યુવાન અને સારા ઉમેદવારોને આપણે મતદાન કરવું જોઈએ। કેટલાક એવા અનુભવી હોય છે જે યુવાન નથી હોતા પરંતુ લોકો માટે કામ કરવા માટે તત્પર હોય છે, એવાને પણ આપણે મતદાન કરવું જોઈએ। આ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં, આદિવાસી પૂર્વ પટ્ટામાં અમે જોયું છે અત્યારે કંઈક ને કંઈક રીતે જમીનો કોઈક ને કોઈક વિકાસના કામના બહાના હેઠળ લઈ લેવામાં આવે છે, કોઈક ને કોઈક આપણે ત્યાંનું પાણી લઈ લેવામાં આવે છે। પાણી લઈ લો, વાંધો નથી પીવા માટે, પણ ઉદ્યોગપતિઓને વેચાતું પાણી આપવા માટે અને પૈસા કમાવા માટે જો અમારા વિસ્તારમાં પાણી લેવાના હોય અને ડેમ બનાવવાનું હોય તો અમને એનો વિરોધ છે। હજી બીજી એક વાત, અમારા વિસ્તારમાં ગુડ્સ ટ્રેન આવી રહી છે, માલગાડી, અને એ માલગાડી માત્ર ને માત્ર મહારાષ્ટ્રના પાલઘર સુધી સરળતાથી જવા એના માટે આવી રહી છે, લોકો માટે નહીં આવી રહી અને એમાં જમીન સંપાદન કરવાની વાત કરવામાં આવી છે। બીજી વાત છે કે અમારા વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં જીબી મોટા મોટા જેટકો કંપની મોટા મોટા થાંભલાઓ, ટાવર ઊભા કરી રહી છે, પાવર ગ્રીડ પ્રોજેક્ટ કરી રહી છે। એમાં પણ તમે જુઓ, પાવર ગ્રીડ પ્રોજેક્ટ કરી રહી છે, જગ્યાઓ અમારી આદિવાસી વિસ્તારની જાય છે અને એ પણ નજીવા ભાવે જગ્યા થાય છે। હવે એની સામે જ આપણે જોઈએ તો મોબાઈલના ટાવર માટે કંપનીઓ જગ્યા લઈ રહી છે અને મોબાઈલના ટાવર માટે જગ્યા લઈ રહી છે અને મોબાઈલના ટાવરોના જે જગ્યા છે એ એમને કાયમ માટેનું ભાડું આપે છે। ત્યારે અત્યારે જે પાવર ગ્રીડ પ્રોજેક્ટના થાંભલા ઊભા થાય એ વળતરના રૂપે પાણી મૂલ્ય જેટલું પૈસા આપે છે। આપણે એવા તત્વોનો સામે પણ વિરોધ કરવો જોઈએ। આપણને ભારતના સંવિધાનમાં પ્રાવધાન આપ્યું છે કે કોઈ પ્રોજેક્ટ તમારા ગામમાંથી પસાર થતો હોય, કોઈ પ્રોજેક્ટ તમારા તાલુકામાંથી પસાર થતો હોય, કોઈ પ્રોજેક્ટ તમારા જિલ્લામાંથી પસાર થતો હોય ત્યારે એ પ્રોજેક્ટને જો પસાર કરવો હોય તો પૂર્વ મંજૂરી ગ્રામસભાની લેવી પડે। ગ્રામસભાની પૂર્વ મંજૂરી એટલે પૈસા એક્ટ મુજબ 2017 ને 1996 મુજબ પૂર્વ મંજૂરી લીધા પછી જ
ત્યાં સર્વે કરવામાં આવે છે. પરંતુ અત્યારે ભારતમાલા રોડ હોય, વાપી શામળાજી 56 હોય, અત્યારે બિલ્લીમોરા વઘઈ હાઈ સ્પીડ કોરિડોર હોય, દરેક વસ્તુમાં કોઈ પણ જાતની ગ્રામ સભાની પરવાનગી લીધા વગર જબરજસ્તીથી પ્રોજેક્ટો થોપી દેવામાં આવે છે. આપણે આ બધા પ્રોજેક્ટના વિરોધમાં એક થઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જે તમારી સાથે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે રોડ પર નીકળે, તમારી સમસ્યાને આંદોલન સ્વરૂપે લઈ જાય અને સરકારને પણ બતાવે કે આ સમસ્યા માત્ર લોકોની નથી, લોકપ્રતિનિધિની પણ છે. એવી જ રીતે આપણા વિસ્તારમાં જો અત્યારે આવાસ, પ્રધાનમંત્રી આવાસ આપે છે સરકાર 1,20,000 રૂપિયા, અને અત્યારે ગયા વર્ષે બજેટમાં 50,000 રૂપિયા વધ્યા છે. આજ આવાસ લગભગ શહેરમાં જો આવાસ મળે ગરીબોને તો એમાં કેટલા રૂપિયા મળે? 4 લાખ રૂપિયા. શું શહેરોમાં જ ગરીબ લોકો, માણસ લોકો રહે છે? ગામડામાં ગરીબ લોકો માણસ નથી, કીડી મંકોડા છે. ત્યાંનો પતરાનો ભાવ, એંગલનો ભાવ, રેતીનો ભાવ, કપચીનો ભાવ અને ગ્રામ્ય વિસ્તારનો ભાવ એક સરખો હોવા છતાં પણ આ સરકાર આપણી સાથે અન્યાય કરે છે. હમણાં થોડા દિવસો પહેલા અમે મનરેગાના, અત્યારે જેનું નામ જી રામજી કર્યું, એના શ્રમિકોને લગભગ વાંસદામાં 1,60,00,000 રૂપિયા ચૂકવવાના બાકી. આખા ગુજરાતમાં શ્રમિકોના પૈસા ચૂકવવાના બાકી, સાથે જીઆરએસ જે કામ કરી રહ્યા છે એના પૈસા ચૂકવવાના બાકી, ટેકનિકલ સ્ટાફ જે વર્ષોથી કામ કરી રહ્યો છે 5 મહિનાથી પગાર એમનો બાકી છે. ત્યારે આ બધી સામાન્ય અને સ્થાનિક સમસ્યાઓને લઈને આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણો તાલુકા પંચાયતનો ઉમેદવાર ભ્રષ્ટાચાર મુક્ત હોવો જોઈએ, પ્રમાણિક હોવો જોઈએ, વિનમ્ર હોવો જોઈએ. એવી જ રીતે જિલ્લા પંચાયત સીટનો ઉમેદવાર પ્રમાણિક હોવો જોઈએ અને તમારી સાથે રહેતો હોવો જોઈએ, નહીં કે ભ્રષ્ટાચાર કરતો. પૂર્વ તાલુકા પંચાયત તો જુઓ, તમે જિલ્લા પંચાયત જુઓ, પૈસા વગર કોઈ પણ કામ કરતું નથી. આપણે એનો જ વિરોધ કરવા માટે 26 તારીખે રવિવારે પવિત્ર મતદાન, પવિત્ર દિવસે કરવું જોઈએ અને મતદાન કરીને આ ભાજપના ટકાવારી રાજને નાબૂદ કરવું જોઈએ. આ ભાજપના મોંઘવારી રાજને નાબૂદ કરવું જોઈએ. આ ભાજપના જે અહીં ફૂલિયા ફાલિયા નેતાઓ પોતાના ઘર ભેગું કરે છે એને નાબૂદ કરવું જોઈએ. ભાજપની જે મોંઘવારી છે એ મોંઘવારીને આપણે નાબૂદ કરીને વટ કે સાથ કોંગ્રેસના ઉમેદવાર, કોંગ્રેસના પંજાના સિમ્બોલ પર આપણે મતદાન કરવું જોઈએ એવું મારું માનવું છે. એની સાથે અત્યારે જે પ્રવર્તતી મોંઘવારી, એ ગેસના સિલિન્ડરની હોય, એ તેલના ડબ્બાની હોય, એ પેટ્રોલ ડીઝલની હોય, આ તમામે તમામ મોંઘવારીને કારણે ગૃહિણીએ રસોડું ચલાવવાનું ખૂબ મોટું થયું છે. તેવી જ રીતે બાળકોના શિક્ષણ માટે જો બાળક સારામાં સારું શિક્ષણ પ્રાથમિક કક્ષાએ લેશે તો એ સારામાં સારો શિક્ષક બનશે, અથવા સારામાં સારો એન્જિનિયર બનશે, સારામાં સારો અધિકારી બનશે, સારામાં સારો પોલીસ અધિકારી બનશે અને દેશની સેવા કરશે. પરંતુ ગ્રામ્ય વિસ્તારની લગભગ 5,000 જેટલી વર્ગશાળાઓ બંધ કરવાનું કાવતરું પણ આ સરકારે કર્યું છે. અમારા વિસ્તારના ઓરડાની વાત કરીએ, ઓરડા જર્જરિત છે. બાળકો ઓરડામાં બેસવાને બદલે શહેરમાં બેસવાનું પસંદ કરે છે. એવી જ રીતે કોંગ્રેસના સમયમાં જે મધ્યાહન ભોજન યોજના જે આપી હતી, એ મધ્યાહન ભોજન યોજના આજે એક એજન્સીની યોજના થઈ ગઈ છે. એજન્સી રાતના 1:30-2 વાગે રસોડું બનાવે અને બીજા દિવસે 1:30 વાગે વાસી ભોજન એ બાળકો ખાય છે. ત્યારે તંદુરસ્તીનો સવાલ આવે છે અને સાથે સાથે કુપોષણ નાબૂદ કરવાના બંગા ફૂંકતી આ સરકાર ધાત્રી માતા અને સગર્ભા માતાઓને માત્ર ને માત્ર 27 રૂપિયાનું ભોજન કરાવે છે. એમાં પણ મારી આંગણવાડી બહેનોનું ખૂબ શોષણ થાય છે. એમને શાકભાજીના પૈસા, બળતણના પૈસા એમ કરીને માત્ર ને માત્ર 27 રૂપિયા જ મળે છે. હવે તમે જ બતાવો, 27 રૂપિયામાં કઈ હોટલમાં 2 રોટલી, લીલા શાકભાજીનું શાક, એક મિષ્ટાન અને દાળ આ કઈ જગ્યાએ મળે? પરંતુ આ બેરી અને ભૂંગી સરકાર આદિવાસી અને અન્ય કચડાયેલા વર્ગનું પતન કરવા માંગતી હોય એવું મને લાગે છે. અત્યારે યુવાનો નોકરી માટે 18 વર્ષ જેટલું ભણીને નોકરી કરવા માટે તડફડિયા મારે છે, નોકરી શોધવા માટે કંપનીઓમાં જાય છે. આવા સમયે યુવાનો સાથે ઘોર મજાક કરીને એમને કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી આપવામાં આવે
આવે છે. આજના જમાનામાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી એટલે તમે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરો, તમારો પગાર એમ માનો કે 20-25 હજાર રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે, પરંતુ ત્યાંના કર્મચારીને માત્ર ને માત્ર 12,000 કે 15,000 રૂપિયા પગાર મળે છે. આમાં પણ યુવાનોનું ભવિષ્ય ખૂબ બરબાદ થાય છે. યુવાનોને જુએ તેવી નોકરી મળતી નથી. આવી ઘણી બધી સમસ્યાઓ છે. એ સમસ્યાઓને જો નાથવું હોય, એ સમસ્યાઓને નાથવા માટે માત્ર ને માત્ર કોંગ્રેસના પંજાના નિશાન હેઠળના ઉમેદવારને પસંદગી કરવી જોઈએ અને કોંગ્રેસના ઉમેદવારને મત આપવો જોઈએ. મારે એટલે સુધી કહેવું છે કે તાલુકામાં જે ભ્રષ્ટાચારીઓ બેઠા છે ભાજપના, જે રીતે અત્યારે લોકશાહીને ખતમ કરવા માટે ભાજપના ગુંડાઓ અને પોલીસ એક સાથે લાગી પડીને ફોર્મ ખેંચવા માટેની હરીફાઈ કરી રહી છે. મને એવું લાગે ભારતના સંવિધાનમાં આર્ટિકલ નંબર જે છે તેના પ્રમાણે જોવા જઈએ તો ભારતમાં જન્મેલો અને 18 વર્ષ પૂરા કરેલો કોઈ પણ નાગરિકને મતદાન કરવાનો અધિકાર છે. પરંતુ એ મતદાન જે લોકશાહી માટેનું એક સિમ્બોલ છે, એને પવિત્ર મતદાનને ખતમ કરીને સરમુખત્યારશાહી ચલાવવા માટે આ ગુજરાતની સરકાર હરીફાઈ કરવા માંડી એવું લાગે. કેમ કે જો સરમુખત્યારશાહી ન લાગવી હોય તો મતદાન કરવા દેવું જોઈએ. આ તો જબરજસ્તી પોલીસની સાથે મળીને પેલા ઉમેદવારને ડરાવવાનું, ધમકાવવાનું, લોભ આપવાનું, જો એને ત્યાં કોઈ સરકારી નોકરી કરતું હોય તેની બદલી કરી દેવાનું, જો કોઈ રિટાયર્ડ કર્મચારી હોય તેનું પેન્શન અટકાવી દેવાનું, આવા કાવતરા કરીને ફોર્મ ખેંચાવી લેવાની જે વાત આ ભાજપના ગુંડાઓ અને પોલીસ સાથે મળીને કરે છે, એનો પણ આપણે વિરોધ કરવો જોઈએ. આ લોકશાહીનું પર્વ છે. કોઈ પણ ઉમેદવારી કરી શકે છે. એની પાસે ફોર્મ ખેંચાવીને આપણે જો એની ઉમેદવારી જો કેન્સલ કરાવવા માંગતા હોય, એનો લોકશાહીના પર્વમાં કોઈ જગ્યા ન હોવી જોઈએ. આવું જો કોઈ કરે તો આપણે એ બિનહરીફ ઉમેદવારને પણ નોટા સાથે લડાવવું જોઈએ અને નોટામાં જો વધારે મતદાન થાય તો ઉમેદવાર હારી જાય, એ રીતનું પણ પ્રાવધાન આ સરકારે કરવું જોઈએ. અત્યારે ભાજપના લોકો પૈસાના જોરે અને એની સાથે સાથે ધાક ધમકીના જોરે જે ચૂંટણી લડાવે છે, તે ચૂંટણીમાં આપણે સમજદાર લોકોએ તેમજ આપણે જે અન્યાયની સામે લડીએ છીએ, ન્યાય મેળવવા માટે એ બધા લોકોએ એક સાથે થવું જોઈએ અને એક સાથે થઈને પવિત્ર મતદાનના દિવસે પવિત્ર મતદાન કરવું જોઈએ અને કોંગ્રેસના સિમ્બોલ પર જેટલા પણ ઉમેદવારો લડે છે એમને તાલુકા પંચાયત જીતાડવી જોઈએ અને તાલુકા પંચાયતમાં ગાંધીરાજ જેવું સુશાસન લાવવું જોઈએ. એવી જ રીતે જિલ્લા પંચાયતમાં પણ ગાંધીરાજ જેવું સુશાસન આપણે લાવવું છે. યુવાનો માટે, બહેનો માટે શિક્ષણની ભૂખ જે બાળકોમાં છે, એ બાળકો માટે સરકારી કર્મચારી જેને અત્યારે સરકાર નવા કામો આપીને કચડી રહી છે, એ સરકારી કર્મચારીઓ માટે, આશા વર્કરો માટે, આંગણવાડી વર્કરો માટે, પોલીસના કર્મચારીઓ જે છે અત્યારે એ જેઆરડીના કર્મચારી હોય કે બીજા કર્મચારી હોય, એમને ફૂલ પગાર મળે એના માટે પણ કરવું જોઈએ. આપણે ત્યાં શ્રમયોગી છે બધા નરેગાના જેટલા બી શ્રમિકો, એમને ન્યાય અપાવવા માટે આ 26 તારીખે સવારે 7 વાગે મતદાન કરવું જોઈએ. 7 થી 6 વાગ્યા સુધી મતદાન કરવું જોઈએ. ખૂબ ગરમી છે એટલે સવારે જેટલું મતદાન મથક પર જેટલા લોકોથી જવાય એમણે જવું જોઈએ. એટલે ગરમીના તાપથી બચીને મતદાન કરવું જોઈએ એવી મારી અપીલ છે. મને વિશ્વાસ છે કે તમે જેટલા પણ મને સાંભળી રહ્યા છો એ બધા જ પોતાના વિસ્તારના સ્થાનિક ઉમેદવાર જે કોંગ્રેસ પક્ષના નિશાન હેઠળ લડી રહ્યા છે એને મતદાન કરવું જોઈએ અને એને જંગી બહુમતીથી જીતાડવો જોઈએ. અમે હર હંમેશા લોકોની સાથે છે. જ્યારે પણ જેની સાથે અન્યાય થાય તેને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી અમે લડવાની ખાતરી આપીએ છીએ. સૌને જય હિન્દ, જય ભારત, જય આદિવાસી.